નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. તો વિવિધ જણસીઓમાં ટેકાના ભાવ છે તેમાં વધારો થયો છે. તો મગફળી, તુવેર, અડદ તેમજ વિવિધ પાકોની જણસી છે તેમાં મોટો વધારો ટેકાના ભાવ કરવામાં આવ્યો છે. તો કેટલો ભાવ વધ્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મોટા ભાગે કપાસ અને મગફળીનું વિશેષ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. એટલે આપણે સૌપ્રથમ ટેકાના ભાવ કપાસ અને મગફળીમાં કેટલા થયા તે બાબતની માહિતી જોઈએ તો ખાસ કરીને મગફળીનો જે ટેકાનો ભાવ છે તે 7517 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ, મતલબ કે 100 કિલોનો ભાવ, એટલે કે પ્રતિ મણનો ભાવ છે તે તમે ભાગ્યા 5 કરો એટલે જે ક્વિન્ટલના ભાવ છે તે મણમાં થઈ જશે. એટલે લગભગ 1503 રૂપિયા જેટલો મગફળીનો ભાવ, ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, પ્રતિ મણનો ભાવ છે. જ્યારે વાત કરીએ કપાસના ભાવની તો કપાસના ભાવ છે તેમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. તો લેટેસ્ટ માહિતી મુજબ જોવા જઈએ તો ખાસ કરીને કપાસનો ભાવ છે તે મધ્યમ રેસાવાળા કપાસમાં 8267 રૂપિયા અને લાંબા રેસાવાળો કપાસ છે તેમાં 8667 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ. તમે ભાગ્યા 5 કરશો એટલે પ્રતિ મણનો ભાવ આવી જશે. તો કપાસના ભાવ આટલા જાહેર કરવામાં આવે છે. તુવેર દાળની વાત કરીએ તો પાછળનો જે ભાવ હતો તે 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો અને હવે તે વધારીને 8450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યું છે. મગની વાત કરીએ તો 8780 રૂપિયાનો જે ભાવ છે તે કરવામાં આવ્યો છે પ્રતિ ક્વિન્ટલનો. અડદમાં 8200 રૂપિયા, સોયાબીનમાં 5708 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને બાજરો છે તેમાં પણ 2900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ કરવામાં આવ્યો છે. મતલબ કે એક પ્રકારે એમએસપીમાં વધારો થતાની સાથે ખેડૂત મિત્રોને ચોક્કસપણે થોડો લાભ મળી શકે છે. તો આ ભાવ છે તે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને કપાસના ભાવ છે અને મગફળીના ભાવમાં સારો એવો વધારો આપ્યો છે. તો સાથે સાથે ખાસ કરીને જે તુવેરનો પાક છે તેમાં પણ સારો એવો લગભગ પ્રતિ ક્વિન્ટલે 400 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. મતલબ કે એક પ્રકારે જોવા જઈએ તો થોડા આંશિકપણે ખેડૂત મિત્રોને રાહત મળે તે પ્રકારના સમાચાર જે કેન્દ્ર સરકાર દ્વારા જે નવી એમએસપી જાહેર કરવામાં આવી છે તે મુજબના ભાવો જાહેર કરવામાં આવ્યા છે, ટેકાના ભાવો, તેમાં ખેડૂત મિત્રોને રાહત મળે તે પ્રકારના ભાવો થોડા જાહેર કરવામાં આવ્યા છે.